વેલકમ બેક. અને હવે વાત વિદ્યાર્થીની. એક સવાલની સાથે કે રીનીટની એક્ઝામ જે પરીક્ષા આવી રહી છે એની પહેલા કેવી રીતે રિલેક્સ થવું. આ મોજ ચલી જે દરિયાની એ માર્ગની મોહતાજ નથી, એ કેમ ઉછળશે કાંઠા પર એનો કોઈ અંદાજ નથી. દેશમાં મેડિકલ પ્રવેશ માટે લેવાયેલી નીટની 3 મે કે જ્યારે પરીક્ષામાં 22 થી 23 લાખ વિદ્યાર્થીઓના ભવિષ્યની સાથે તમાશો થયો હતો. ગેરરીતિના આરોપો, પેપર લીક, તપાસ અને વચનોની વચ્ચે વિદ્યાર્થીઓના સપના સાથે એ સિસ્ટમની પારદર્શિતા પર પણ સવાલો ઉઠ્યા હતા. હવે આ પરીક્ષા 21 જૂને ફરીથી લેવામાં આવશે. વિદ્યાર્થીઓ માટે આ આઘાત પણ ઘણો મોટો રહ્યો છે. અનેક વિદ્યાર્થીઓ એવા પણ છે કે જેઓ નીટની પરીક્ષા હવે નથી આપવા ઈચ્છતા, કારણ કે ક્યાંક ને ક્યાંક ડિપ્રેશનમાં છે. છેલ્લા કેટલાય અઠવાડિયાથી પરીક્ષા અને સ્પર્ધાત્મક અભ્યાસના એ વધતા દબાણથી દેશના કેટલાય ભાગોમાં વિદ્યાર્થીઓના આત્મહત્યા જેવા અંતિમ પગલા ભર્યાની ઘટનાઓ સામે આવી છે. આ ઘટનાઓએ ચિંતા વધારી છે. તો આ દિવસોમાં બનેલી પરિસ્થિતિના કારણે વિદ્યાર્થીઓના મનમાં ચિંતા અને ગભરાહટ હોવું એક સ્વાભાવિક છે. પરંતુ એક વાત યાદ રાખવાની જરૂર છે કે અત્યાર સુધી કરેલી મહેનત, વાંચન અને તૈયારી એ કોઈ પણ સંજોગોમાં વ્યર્થ નથી જતા. ફરી એક જોમની સાથે ઉઠીએ, ફરી એક જુસ્સાની સાથે ઉઠીએ અને પરીક્ષા આપીએ. પરીક્ષા એ માત્ર જ્ઞાનની કસોટી છે, આત્મવિશ્વાસ ગુમાવવાની કસોટી નથી. આ સમય એ પોતાની જાત પર વિશ્વાસ રાખવાનો સમય છે, કારણ કે શાંત મન અને હકારાત્મક વિચારોની સાથે આપેલી પરીક્ષા એ હંમેશા વધુ સારું પરિણામ આપે છે. પરીક્ષા છે એને વધુ આત્મવિશ્વાસની સાથે આપીએ, રિલેક્સ થઈને આ પરીક્ષા આપીએ અને આ જ પરીક્ષા આપણને મુશ્કેલ ઘડીમાં જીતાડશે. આપણે એ ન ભૂલીએ, એક વિદ્યાર્થી તરીકે ડિપ્રેસ થવાનો આ સમય નથી. ખૂબ મહેનતની સાથે, જોમ જુસ્સાની સાથે ફરી એક વખત બેઠા થઈએ અને પરીક્ષા આપીએ. અને સાથે આપણે સૌ કોઈ એ ન ભૂલીએ કે આપણે એ દેશના સંતાનો છીએ જ્યાંના યુવાનો એ રામની સાગર સમી સેનાની સામે એકલ પંડે લડનાર, એ લવકુશ અને નાની ઉંમરે અગણિત યુદ્ધો લડનાર છત્રપતિ સંભાજી મહારાજના આપણે વારસદાર છીએ. એટલે હિંમત આપણા રગે રગમાં વસેલી છે. એ જોમ, એ જ ઉત્સાહ અને એ જ આત્મવિશ્વાસની સાથે આ પરીક્ષા પણ આપીએ. ફરી એક વખત યાદ રાખજો કે અત્યાર સુધી કરેલી મહેનત, વાંચન અને તૈયારી કોઈ પણ સંજોગોમાં વ્યર્થ નથી જતી. આ જ્ઞાનની કસોટી છે. શાંત મન, હકારાત્મક વિચારોની સાથે આપેલી પરીક્ષા હંમેશા સફળતાની દિશામાં એક મજબૂત પગલું સાબિત થઈ શકે છે. એટલે આવનાર દિવસમાં ફરી એક વખત પરીક્ષા યોજાનારી છે, ત્યારે કઈ એવી વસ્તુ કરવાથી વિદ્યાર્થીઓનો આત્મવિશ્વાસ વધશે, એના વિશે વાત કરીશું મહામંથનના આ બીજા મુદ્દામાં. કેવી રીતે રિલેક્સ થવું વિદ્યાર્થીઓને, એને લઈને ચર્ચા કરીશું. આપણી સાથે મોટિવેશનલ સ્પીકર બે જોડાયા છે. ડોક્ટર મનોજ જોશી આપણી સાથે જોડાયા છે અને દેવેન્દ્રભાઈ પટેલ આપણી સાથે જોડાયા છે. આપનું ખૂબ સ્વાગત છે. ડોક્ટર મનોજ, સૌથી પહેલા સર આપની પાસે વિદ્યાર્થીઓ કે જેઓ પહેલા 3 મેનો આખી જે એક વાત સામે આવી હતી, એનટીએ જેઓ પરીક્ષા લે છે અને હવે ફરી એક વખત રીનીટની આ એક્ઝામ ફરી એક વખત વિદ્યાર્થીઓને આપવી પડશે. આત્મહત્યાના કેટલાય આપણે કિસ્સાઓ સાંભળ્યા. વિદ્યાર્થીઓ ક્યાંક ડિપ્રેશનમાં છે આ બધી વસ્તુને લઈને કે આટલી મહેનત કર્યા પછી પણ ફરી એક વખત પરીક્ષા આપવાની છે. જે પરિણામ આવ્યું હતું એ પરિણામ ફરી એક વખત આવશે કે કેમ? ઘણા બધા સવાલોની સાથે તેઓ મૂંઝવણમાં છે. તો કઈ એવી પદ્ધતિ, કઈ એવી વસ્તુ ખાસ ધ્યાન રાખે વિદ્યાર્થી આ સમયમાં કે જેઓ રિલેક્સ થઈ શકે અને સારી રીતે પરીક્ષા આપી શકે? પહેલા તો આ કાર્યક્રમ સાથે જોડાયેલા સૌને મારા નમસ્કાર. જી, હું ડોક્ટર મનોજ જોશી છું અને મોટિવેશનલ સ્પીકર અને રાઇટર છું. હવે તમે જે કીધું ને એ વાત ખૂબ સાચી છે, કારણ કે આવું થાય છે ત્યારે સ્વાભાવિક રીતના આપણો આત્મવિશ્વાસ ઉપર બહુ મોટી અસર થતી હોય છે અને વિદ્યાર્થીઓ બહુ ડિપ્રેસ થતા હોય છે. પણ આ રીતનું આપણે ત્યાં આગળ જે વિવિધ પ્રકારના પેપરોમાં ગેરરીતિ થવી અથવા તો આ રીતના જે પરીક્ષાની અંદર ગેરરીતિ થવી એ સામાન્ય છે અને એ વખતે આપણું સ્વાભાવિક છે કે મનોબળ આપણું ઢીલું પડે. પણ હવે એવું છે કે આ જે પરીક્ષા છે આવી તકો વારે ઘડી આવતી નથી અને આપણા પાસે આવી માંડ 1 કે 2 તકો હોય છે. હવે આવા સંજોગોમાં ડિપ્રેસ થયા વગર
તમે જે તમારું ફોકસ છે, એટલે કે જે તમારું મુખ્ય કામ છે પરીક્ષા આપવાનું અને સારા ગુણ પ્રાપ્ત કરવાનું, એના ઉપર જ આપણે ધ્યાન આપીએ ને તો એ વધારે સારું થશે. અને આજુબાજુની વસ્તુઓ હોય, આજુબાજુ કહેનારા હોય કે ભાઈ આમ થશે તેમ થશે, એના ઉપર હવે ધ્યાન આપ્યા વગર કાલે જે મુખ્ય વસ્તુ છે એના ઉપર હું ફોકસ કરવાને વધારે મહત્વ આપું છું. એટલે મારું એમ કેવું છે કે હવે જે બાકીનો સમય છે એની અંદર તમારે જે બી કંઈ થોડું બાકી રહી ગયું હોય, રિવિઝન કરવાનું હોય, કંઈક કોઈને પૂછવાનું હોય, કંઈક કરવાનું હોય, તો એ બધું કરી અને કાલે આપણે સૌથી વધારેમાં વધારે ફોકસ કરી અને આપણે આપણો ગોલ કેવી રીતના એચીવ કરીએ એ એકલક્ષી વસ્તુ તરફ જ ધ્યાન આપીએ તો કદાચ મારું માનવું છે કે એ વધારે સારું છે ડિપ્રેસ થયા વગર. એ મારું પહેલામાં પહેલું કહેવું છે. એટલે અત્યારે આ જે સમય છે કાલ સવાર સુધીનો જે બી સમય આપણને મળ્યો છે એ માટે જે બી તમારું રિવિઝન હોય, જે બી તમારે કંઈ જોવાનું હોય, જે બી કોઈકને પૂછવાનું હોય એ કરી અને તમારા હજુ બી જો કોઈ કાચી કોઈ વસ્તુ રહેતી હોય તો એ પૂરી કરી અને કાલે સિંહની જેમ પરીક્ષા ખંડમાં જઈ અને આ વસ્તુને આપણે ફિનિશ કરવાની છે. અને આપણા જે માતા પિતા છે અથવા જે આપણા ભાઈ બાંડુ છે અથવા આપણો પોતાનો ગોલ છે એને એચીવ કરવા માટે આપણે એના તરફ જ ધ્યાન આપીને કાલે આપણે જો એના ઉપર કોન્સન્ટ્રેટ કરીએ તો કદાચ મારું એવું માનવું છે કે એ આપણે વધારે સારું રિઝલ્ટ લાવી શકીશું. ઓકે, બિલકુલ. એટલે ફોકસ કરવાની ખૂબ વધારે આવશ્યકતા છે, કોન્સન્ટ્રેટની સાથે કામ કરવાની. દેવેન્દ્રભાઈ, એ જ સવાલની સાથે આપની પાસે વિદ્યાર્થીઓના સપના તો તૂટ્યા, પરંતુ હવે વિદ્યાર્થીને વધુ મજબૂતાઈથી ઉભા થવાની જરૂર છે. કારણ કે કેટલાય કિસ્સાઓ આપણે સાંભળ્યા, વિદ્યાર્થીઓ આ વાતને લઈને થોડા નિરાશ પણ થયા છે કે ફરી એક વખત શું એટલા માર્ક્સ આવશે, એ ટોપરના લિસ્ટમાં ફરી એક વખત આવીશું કે કેમ? એટલે બહુ બધી ચિંતા છે વિદ્યાર્થીને. શું કરે જેના કારણે વિદ્યાર્થી રિલેક્સ થઈ શકે, સાથે એમના માતા પિતા પણ રિલેક્સ થઈ શકે? આપનું શું કહેવું છે? સૌને હું દેવેન્દ્ર પટેલ, આચાર્ય છું, મહાત્મા ગાંધી વિદ્યાલય, માંજલપુર, વડોદરા. નીટની પરીક્ષાની જે કંઈ ઘટના ઘટી એ દરમિયાન હવે આગળ શું વાત કરવાની છે એની ઉપર ફોકસ વિદ્યાર્થીએ કરવાની જરૂર છે. એક વખત પરીક્ષા આપી અને ફરી વખત એ પરીક્ષામાં આપણે જે ધાર્યું હતું એ પરિણામ ન જ આવે એ તો કોઈ શક્યતા નથી. આપણે ધારીએ એટલું સારું પરિણામ પ્રાપ્ત કરી શકીએ છીએ. આમ આપણે એવું વિચારવાની જરૂર છે અત્યારે કે આપણને એક બીજો ચાન્સ મળ્યો છે કે આપણે આનાથી પણ સારું પરિણામ પ્રાપ્ત કરી શકીએ. 3 મે થી 21 જૂન સુધીનો જે સમય આપણને વધારે પ્રાપ્ત થયો છે એમાંથી વધારે તૈયારી કરી અને વધારે સારા સ્કોરિંગ આપણે કરી શકીએ અને આપણું ભવિષ્ય પણ સારી રીતે ઉજ્જવળ કરી શકાય એમ છે. એક વખત આવી ઘટનાઓથી આપણે કોઈ નાસીપાસ થવાની જરૂરિયાત નથી હોતી. બિલકુલ એક સારા મને આવતીકાલે સવારે જ્યારે પરીક્ષા આપવા જઈએ ત્યારે હમણાં પણ ડોક્ટર સાહેબે કીધું, આપે પણ બહુ સરસ વાત કરી છે કે જે કંઈ ઘટના ઘટી છે એની પાછળ નાસીપાસ થયા વગર આપણે આગળ વધવાની જરૂર છે. અત્યારે હું એવું માનું છું કે વિદ્યાર્થીઓ જીવનમાં કોઈ પણ સ્થળે કોઈ પણ ઘટના આપણી સાથે ઘટી શકે છે અને એમાં એક આવી આત્મહત્યા કે પછી આપણું જીવન પૂરું થઈ ગયું, આપણે આગળ કશું જ નહીં કરી શકીએ એવી કોઈ બાબતો હોતી જ નથી. દરેક ખોટો ઇવેન્ટ આપણને એક સારી શીખ આપે છે અને એક સારું એમાંથી આપણે નવું પ્રાપ્ત કરી શકીએ છીએ અને આગળ આપણે વધી શકીએ છીએ. જો જરૂર હોય તો આપણે ઘણા બધા માર્ગદર્શક હોય છે, સરકારશ્રી તરફથી પણ હેલ્પલાઇન નંબરો હોય છે, ઘણી બધી સુવિધાઓ એવી સરકારશ્રી તરફથી પણ આપવામાં આવી છે. સરકારશ્રી તરફથી પણ પરીક્ષા માટે અત્યારે ખૂબ સજ્જતા રાખવામાં આવેલી છે અને આખી પરીક્ષાની પ્રક્રિયા જે ફરી થવાની છે એમાં ઉત્સાહથી વિદ્યાર્થીઓએ ભાગ લેવો જોઈએ અને પાછળના કરતા પણ સારા પરિણામ લાવવાની
તત્પરતા બતાવી ઓકે અને આગળ વધવું દેવેન્દ્રભાઈ, જોઈએ. મારું ફરી એકવાર આપને સવાલ છે. આપે જણાવ્યું આપ પ્રિન્સિપલ છો એટલે હવે સમયગાળો ઓછો છે, મે થી લઈ અથવા તો આજના દિવસથી લઈ અને તારીખ 20 સુધી. હવે આટલા શોર્ટ પીરિયડમાં કેવી રીતે રિવિઝન કરવું અથવા તો શું ખાસ એ ટોપિક્સ પર ધ્યાન આપવું, શું નવા ટોપિક્સ પર ધ્યાન આપવું જોઈએ અથવા તો જે વાંચ્યા છે એનું રિવિઝન કરવું જોઈએ, એને લઈને આપના તરફથી વિદ્યાર્થીઓને કોઈ ખાસ સલાહ, કોઈ ખાસ વાત? બિલકુલ હવે કોઈ નવા ટોપિકની તૈયારી કરવી એ હિતાવહ નથી અને જે કંઈ પણ આપણે અત્યાર સુધીની તૈયારી કરી છે એનું એક સારું રિવિઝન કરી શકાય અને વધારે પડતા સ્ટ્રેસમાં આવ્યા વગર આપણી જે કંઈ બી તૈયારી છે એને જ સારી રીતે ફરી રિવિઝન કરી અને આગળ વધી શકાય. બહુ જ સારી વાત છે કે સવારમાં જ્યારે પરીક્ષા આપવા જઈએ ત્યારે પૃથ્વી પરના પ્રથમ આપણા ભગવાન માતા પિતાને પગે લાગીને જો આગળ જઈશું એમના આશીર્વાદ લઈને તો સારામાં સારું પરિણામ પ્રાપ્ત થશે. ઓકે. અને આપણે કીધું એ પ્રમાણે નવી તૈયારી કર્યા વગર આપણે જે તૈયારી કરી છે એને જ રિવિઝનમાં લઈશું. બિલકુલ બિલકુલ. ડોક્ટર મનોજ, આપની અંતિમ પ્રતિક્રિયા મુદ્દા પર વિદ્યાર્થીઓને કોઈ ખાસ સંદેશ આપના તરફથી? મારે ખાસ તો એ કહેવાનું છે કે જે પણ આપણે તૈયારી, હજુ થોડો સમય છે આપણી પાસે, તમારે જે બી તૈયારી કરવી હોય, પ્રિન્સિપાલ સાહેબે કીધું એ રીતના, તો તમે એ તૈયારી કરો. જે બી કરવાનું હોય એની પાછળની પૂરી શક્તિ ખર્ચી કરો. પણ કાલે સવારે જ્યારે તમે નીટની પરીક્ષા આપવા જાઓ ત્યારે મારું એક નમ્ર સૂચન છે કે બીજા બધાને પૂછ્યા વગર કે ભાઈ તે શું કર્યું છે, તે શું કર્યું છે, એવું આપણે સામાન્ય રીતના બધી પૂછપરછ કરતા આવીએ છીએ. હવે બીજા વ્યક્તિએ શું કર્યું હોય એ આપણે મનમાં લઈને મેં તો આ નથી કર્યું, મારે તો આ કરવાનું રહી ગયું છે, એવા ભય હેઠળ જો તમે બેસશો તો કદાચ તમારું જે કરેલું છે કામ એ બી એના ઉપર બી અસર થશે. એટલે કાલે સવારે તમે જાઓ ત્યારે આ મિત્રો જોડે ચર્ચા કરવાનું તમે બંધ કરી દેજો સંપૂર્ણપણે. આપણે તમારે માતા પિતાને પગે લાગો. તમે જયારે પરીક્ષા આપવાની શરૂઆત કરો ત્યારે અડધી મિનિટ માટે ઈશ્વરને યાદ કરો, પણ તમારા પોતે હિંમત રાખજો. જો હિંમત નહીં રાખો અને મન સંશયોથી ભરેલું હશે અને જો તમારું ફોકસ નહીં હોય તો પછી શું છે કે તમારા જે કામ છે, આની પરીક્ષાની કોઈ બી કામ હશે તો એના ઉપર અસર થવાની મારે સમયનો પણ ખૂબ અભાવ છે એટલે ફૂલ ફોકસની સાથે જવાની જરૂર છે, ખોટું સ્ટ્રેસ લેવાનું નહીં. મનોજભાઈ, દેવેન્દ્રભાઈ, આ બંનેનો ખૂબ આભાર મહામંથનમાં અમારી સાથે જોડાયા, મુદ્દા પર ચર્ચા અને વિદ્યાર્થીઓ સુધી એક મેસેજ પહોંચાડવા બદલ. તો વિદ્યાર્થીઓ કે જેમને એક નમ્ર અપીલ છે, જે થયું એને ભૂલી અને હવે આગામી સમયમાં જે ખૂબ મહત્વનો સમય છે, ઉઠો, મજબૂતાઈથી ફરી એક વખતે પરીક્ષા આપવા માટે સિંહની જેમ જાઓ. આ સાથે મહામંથનમાં હાલ બસ આટલો જ. વધુ સમાચાર અપડેટ્સ માટે આપ જોતા રહો VTV ન્યૂઝ. નમસ્કાર.